બોડેલી ખાતે રાજ્ય કક્ષાનો વાર્તા કથન અને વાર્તા નિર્માણ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓએ દર્શાવી સર્જનાત્મકતા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બોડેલી નજીક ધનલક્ષ્મી ઓર્ચિડ ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તથા GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટા ઉદેપુર દ્વારા નિપુણ ભારત મિશન અંતર્ગત રાજ્ય કક્ષાનો વાર્તા કથન અને વાર્તા નિર્માણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ફાઉન્ડેશન, પ્રિપેરેટરી અને મિડલ સ્ટેજના કુલ 45 વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી, જેમાં 30 વિદ્યાર્થીઓએ વાર્તા કથન અને 15 વિદ્યાર્થીઓએ વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં GCERT ગાંધીનગરની કોઓર્ડિનેટર વૈશાલીબેન ચાવડા, જિલ્લા શિક્ષણ સમિતિ છોટા ઉદેપુરના ચેરમેન સંજય રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી JK પરમાર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટા ઉદેપુરના પ્રાચાર્ય BM સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ડાયટ વડોદરાના વિશ્વજીત યાદવ પણ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ પ્રતિભાગી વિદ્યાર્થીઓએ તેમની ઉત્કૃષ્ટ રજૂઆત પ્રમાણે પ્રમાણપત્ર, ટ્રોફી અને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ વિદ્યાર્થીઓની વાર્તા લેખન અને વાર્તા કથનની પ્રતિભાને બિરદાવી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધા કાર્યક્રમ રાજ્ય કક્ષાનો GCERT દ્વારા આયોજિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા થઈ રહ્યો છે. આ વાર્તા સ્પર્ધામાં ફાઉન્ડેશનલ સ્ટેજથી લઈ અને મિડલ સ્ટેજ સુધીના બાળકો, એટલે કે બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના બાળકો ભાગ લીધો છે. વાર્તા સ્પર્ધાની શરૂઆત શાળા કક્ષાએથી થાય છે, ત્યારબાદ CRC, BRC, જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને ત્યારબાદ આ બાળકો જીતી અને રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે. નિપુણ ભારત અંતર્ગત અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આખા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં અત્યારે લગભગ 45 જેટલા બાળકો અને એમની સાથે એમના શિક્ષકો તેમજ વાલી અત્યારે છોટાઉદેપુર ખાતે ઉપસ્થિત છે. અને આ વાર્તામાં વાર્તા કથન સ્પર્ધા અને વાર્તા નિર્માણ સ્પર્ધા બંને પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે. આ જે કાર્યક્રમ છે એ બાળકોની અંદરની જે શક્તિ છે એમની સુષુપ્ત શક્તિને બહાર લાવે, એમનું કથન કૌશલ્ય અને એમનું લેખન કૌશલ્ય વિકસાવે, એના માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. અને ખૂબ જ સુંદર પ્રકારનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા કરવામાં આવેલ છે. આશા રાખું છું કે આવી સ્પર્ધાઓ યોજાય અને બાળકોના જે કથન કૌશલ્ય છે અને લેખન કૌશલ્ય છે એને વધુમાં વધુ સારી રીતે ખીલવી શકાય એવો એક GCERT દ્વારા એક નમ્ર પ્રયાસ છે. થેન્ક યુ. વૈશાલી ચાવડા, સ્ટેટ કોઓર્ડિનેટર, નિપુણ ભારત વાર્તા સ્પર્ધા. નિપુણ ભારત બાળ વાર્તા સ્પર્ધા અંતર્ગત રાજ્ય કક્ષાની વાર્તા સ્પર્ધાનું આયોજન તારીખ 17 થી 19 દરમિયાન છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના યજમાન પદે યોજવામાં આવી રહ્યું છે. આ વાર્તા સ્પર્ધામાં ગુજરાતના છે કચ્છથી લઈને વલસાડથી લઈને લગભગ 15 બાળકો, 6 થી 8ના, 3 થી 5ના વિભાગના 15 બાળકો અને જે બાલવાટિકાથી બીજા ધોરણના બાળકોના વાલીઓ અથવા શિક્ષકો એમના વિડીયો લઈને આવ્યા છે. બાળકોએ એમના શાળા લેવલથી લઈને રાજ્ય લેવલ સુધીની આ વાર્તા સ્પર્ધાની તૈયારી કરી અને આ છોટાઉદેપુરમાં પ્રથમ વખત આયોજન થાય છે. બધા ખુશ છે. પ્રકૃતિની ખોળામાં બાળકોને ખૂબ મજા આવી છે, જોડે વાલીઓને પણ ખૂબ મજા આવી છે. સ્ટાફ, આખા સમગ્ર શિક્ષણ જિલ્લા આપણા છોટાઉદેપુરના વ્યક્તિઓનો પણ સારો સહયોગ છે અને બધાને આખા રાજ્યના વ્યક્તિઓને એમની કલાનું પ્રદર્શન કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ. જય હિન્દ.